ગુજરાત પોલીસ બુટલેગરોમાં પોતાનો ડર નથી બેસાડી શકી, પરંતુ જે લોકો દારૂ પીવે છે એમાં પોલીસનો ડર બેસી ગયો છે। કારણ કે જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, લઠ્ઠાકાંડને લઈને સેમ બ્રાન્ડની દારૂની બોટલ જે હતી એ એક વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવી હતી, એ પીવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા। પરંતુ અચાનક તેમને કોઈક વાતની બીક લાગી અને તેઓ હોસ્પિટલમાંથી ભાગી રહ્યા હતા। પરંતુ ત્યારબાદ ત્યાં હાજર જે પત્રકારો છે તેમના દ્વારા તેમને રોકવામાં આવ્યા અને સમજાવીને ફરી એકવાર તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાવનગરના મૂળ રહેવાસી છે અને તેઓ અમદાવાદ આવ્યા હતા। અમદાવાદના સાણંદમાં એમનું કહેવું એવું છે કે જ્યાં જાહેરમાં ખુલ્લેઆમ દારૂ મળે છે એવી એક જગ્યાએથી તેમણે રોયલ સ્ટેગ નામની બ્રાન્ડ જે છે, જેમાં લઠ્ઠાકાંડ થયો છે, એ બ્રાન્ડનું દારૂ પીધો હતો અને ત્યારબાદ તેઓ આ મામલે ચિંતિત હતા કે કદાચ તેમની તબિયત પણ લથડી શકે છે, તેમને પણ જીવને જોખમ છે, એટલે તેઓ ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા। પરંતુ બાદમાં તેમને ખબર નહીં કોઈ વાતની બીક લાગી અને તેઓ હોસ્પિટલમાંથી ભાગી રહ્યા હતા। તેઓ હોસ્પિટલમાંથી ભાગી રહ્યા હતા, નીકળી રહ્યા હતા ત્યારે અચાનક પત્રકારોનું ધ્યાન તેમના પર પડ્યું અને તેમને અટકાવવામાં આવ્યા, તેમની સાથે વાત કરવામાં આવી અને સમજાવવામાં આવ્યા કે પોલીસ તમને કંઈ નહીં કરે, પરંતુ જો તમે આવી રીતે નીકળી જશો તો પછી કદાચ તમારા જીવને જોખમ પાક્કું છે। જો તમે સારવાર કરાવશો તો તમે જીવતા તો રહેશો અને પોલીસ અત્યારે કંઈ નથી કરવાની। પોલીસે તમામ લોકોને એવી વિનંતી કરી છે કે જેણે પણ આ બ્રાન્ડનો દારૂ પીધો હોય તમામ જાતે સારવાર અર્થે હોસ્પિટલ આવી જાય, એમને કંઈ કરવામાં નહીં આવે, આ પ્રકારેની વાત પણ કરવામાં આવી છે। તેમ છતાં તે વ્યક્તિ ડરીને ભાગતા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ફરી એકવાર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા છે। અહીં તેઓ ભાગતા હતા અને બાદમાં પત્રકારોએ તેમને રોક્યા, પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા અને ફરી એકવાર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા બાદ તે વ્યક્તિ આ આખા લઠ્ઠાકાંડ વિશે શું કહી રહ્યા છે તે સાંભળો। રોયલ સ્ટેગ દારૂ પીધો છે, સાચું કહી દો તો તમારી સારવાર થાય, તમને પોલીસ તમને કઈ નહીં કરે, તમારી સારવાર થાય, તમારો જીવ બચી શકે। શું નામ છે તમારું? નામ શું છે અને શું અત્યારે તકલીફ થાય છે? તમે હોસ્પિટલ સાણંદમાં ક્યાં દારૂ પીધો તો? પહેલા ડોક્ટર એવું કહે છે, તમે એવું હિસ્ટ્રીમાં લખાયું છે સાણંદમાં દારૂ પીધો છે, ક્યાં પીધો, લોકોના બીજાના નામ શું છે પહેલા તમારું? ક્યાંથી લીધો તો ક્યાંથી લીધો, તમને શું તકલીફ પડે? જો સાચું કહેવામાં કોઈ તકલીફ નથી, સાચી માહિતી આપો, તમને તકલીફ થાય છે, અનેક લોકોના મોત થયા છે, તમે સાચું કહેશો તો પોલીસ આ ઘટના અટકાવી શકે, તમારો પણ જીવ બચી શકે। તમે દારૂ પીધો એ કહી દો, ક્યાં પીધો છે ખાલી કહી દો, તમે કઈ જગ્યાએ પીધો છે, એટલે સારવાર ચાલુ થઈ જાય તમારી। કઈ જગ્યાએ દારૂ પીધો તો તમે? હા બોલો બોલો તમે આપવી જોઈએ। હા કરે છે શોજો બે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય સાહેબ, એક મારી વાત સાંભળો તો એક છે ને વસ્તુ તમે સમજો કે અમારી જેવા લોકોને બહુ ડબલ ભાવે દારૂ વેચાય છે બધે। વિસ્તારની વાત નથી કરતો હું, તમે ભાવનગર, બરોડા, રાજકોટ બધી જગ્યાએ સાહેબ ખુલ્લેઆમ વેચાય છે। જરીક મોદી સાહેબને કહો તમે ગાંધીનગરમાં આપ્યું તો આપી દો બધી જગ્યાએ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ગુજરાત, અમદાવાદ, સાણંદ ઈ તો બધા વયા ગયા ભાઈ બંધો। દિવસ પહેલા આજે પીધો, પણ એ 3 દિવસ પહેલા પીધો ને એમાં તબિયત ખરાબ થઈ ગઈ, ક્વાર્ટર 2 પીધો, ક્વાર્ટર ઓલા કે સાણંદ પ્રોપર ભાવનગર। નીલેશ નહીં
અહીં તમે એ વ્યક્તિને સાંભળ્યા જેમાં તેમનું કહેવું છે કે સરકારનો સીધી રીતે વાંક છે, મજૂર વર્ગ છે, મજૂરી કરીને આવે ને થોડુંક પી લીધું, ગાંધીનગરમાં છૂટ આપી છે તો એ પ્રકારેની છૂટ અમને પણ આપી દો. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે તેમણે અમદાવાદના સાણંદ વિસ્તારમાંથી જ્યાં જાહેરમાં દારૂના અડ્ડા ચાલે છે ત્યાંથી દારૂ લઈને ખરીદીને પીધો હતો. એટલે હવે સીધો પ્રશ્ન અમદાવાદ પોલીસ પર આવી રહ્યો છે, સાણંદ પોલીસ પર આવી રહ્યો છે કે શું તેમને નથી ખબર કે આવી રીતે જાહેરમાં દારૂના અડ્ડા ચાલે છે? જો આ વ્યક્તિ સાચું બોલે છે તો શું આપણે રાહ જોઈ રહ્યા છે કે જે સ્થિતિ ભાવનગરમાં થઈ છે એ સ્થિતિ અમદાવાદમાં થાય? અમદાવાદમાં પણ લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય, ત્યાં પણ લઠ્ઠાકાંડ થાય, ત્યાં પણ લોકોના જીવ જાય, લોકોના જીવ જોખમમાં મુકાય, એની રાહ જોવામાં આવી રહી છે. શા માટે આવડો મોટો લઠ્ઠાકાંડ થયા બાદ પણ અમદાવાદ જેવા વિસ્તારમાંથી દારૂના અડ્ડાઓ બંધ નથી થતા, બુટલેગરો નથી પકડાતા? શું દારૂનું દૂષણ ફક્ત ભાવનગર પૂરતું હતું? રાતોરાત 24 કલાકની અંદર 21 જેટલા બુટલેગરોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી, તો જ્યાં લઠ્ઠાકાંડ થશે ત્યાં જ આ પ્રકારેનું એક્શન લેવામાં આવશે? અમદાવાદ છે, સુરત છે, બીજા જે પણ જિલ્લાઓ છે ત્યાં કોઈ પણ આ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે. એટલે ત્યાં કાર્યવાહી કરાવવી હોય તો ફરી એકવાર લઠ્ઠાકાંડની રાહ જોવાની કે ફરી એકવાર લઠ્ઠાકાંડ થશે ત્યારબાદ જેમ ભાવનગરની પોલીસ સફાળા જાગી છે, એસએમસી સફાળા જાગી છે, એમ અમદાવાદમાં પણ એસએમસી જાગશે અને અમદાવાદની પોલીસ જાગશે. બીજા જિલ્લાઓમાં પણ આ જ પરિસ્થિતિની રાહ જોવાની. પોલીસ તંત્ર પર સીધો પ્રશ્ન છે કે ભાવનગરની ઘટના પરથી તો શીખો. આના પહેલા ભાવનગરના જ નજીકનો જિલ્લો છે બોટાદ જિલ્લામાંથી આ ઘટના સામે આવી હતી. એના ગણતરીના વર્ષો થયા છે, ત્યાં ભાવનગરમાંથી સામે આવી છે. એટલે તમે તમારી ભૂલ ઉપરથી પણ નથી શીખતા. સ્ટેટ મોનિટરિંગ સેલનું કામ છે આ પ્રકારેની બાતમી મળે એને અટકાવવાનું, રોકવાનું, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ પણ આમાં નિષ્ફળ ગઈ છે અને હવે તેમને કાર્યવાહી સોંપવામાં આવી છે. ત્યારે તેઓ આ લઠ્ઠાકાંડની જે સમગ્ર બાબત છે તેની તપાસ કરી રહ્યા છે. એસએમસી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે જે બુટલેગરોની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, 21માંથી 13 બુટલેગરોને ઝડપી પણ લેવામાં આવ્યા છે. શું આ 13 બુટલેગરો કોઈ પોલીસ અધિકારીઓને કે કોઈ પોલીસ ખાતાના અધિકારીઓને હપ્તા આપતા હતા? અને જો હપ્તા આપતા હતા તો એવા પોલીસ અધિકારીઓ પર પણ સજાગ થશે, એમને પણ આ કાર્યવાહીમાં સામેલ કરવામાં આવશે? તો સ્ટેટ મોનિટરિંગ સેલના જે પોલીસ અધિકારી છે તેમણે ઘસીને ના પાડી દીધી કે ના, એ મારો વિષય નથી, મારો તપાસનો વિષય ફક્ત લઠ્ઠાકાંડનો છે. એટલે મૂળ સુધી કોઈને જવું જ નથી. ભલે ને બુટલેગરો નવા પેદા થતા, પોલીસને હપ્તા આપતા, પોલીસ એમને કામ કરવા દેતી, આખા વિસ્તારમાં દારૂ વેચાતો અને ત્યારબાદ લઠ્ઠાકાંડ થાય એટલે બધી આ વીણીને બુટલેગરોને ભેગા કરવાના, એમની સામે નામજોગ ફરિયાદ અને પછી એમની ઉપર કાર્યવાહી કરવાની. નામજોગ ફરિયાદ થઈ છે એટલે એમને ખબર જ હતી કે આ બધા બુટલેગરો છે, તેમ છતાંય કાર્યવાહી નથી થતી, તેમ છતાંય તેમને અટકાવવામાં નહોતા આવતા. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની રહેમ નજર હેઠળ જ આ બધું થતું હોય એવું લાગી રહ્યું છે. આખી ઘટના તમે જોઈ, જે પ્રમાણે પેલા વ્યક્તિ સારવાર કરાવવાથી ડરી રહ્યા હતા, ભાગી રહ્યા હતા, હવે ફરી એકવાર સારવાર અર્થે પાછા આવ્યા છે. તેમણે જે કહ્યું એ પણ ખૂબ જ ગંભીર બાબત છે. તમારું શું માનવું છે આ આખી ઘટના વિશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.